કરોડો મોબાઈલ યુઝર્સના ટૂંક સમયમાં જ મિત્રો જલસા થઈ જવાના છે. ટ્રાઈએ એક ટેરિફ નિયમમાં ફેરફાર કર્યો છે, જેમાં માત્ર ₹10માં સ્પેશિયલ પ્લાન મળવાનો છે. તો મિત્રો ચાલો આપણે આ પ્લાન વિશે જાણીએ. તો મિત્રો હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવીને આવી માહિતી હું લાવતો રહું છું. માહિતી તમને પહેલાં મળે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવું એ ફ્રીમાં છે મિત્રો. તો ચાલો જાણીએ પ્લાનને. તો ટેરિફ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈએ એક ટેરિફ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે મિત્રો સરકારી અને ખાનગી ટેલિકોમ કંપનીઓએ યુઝર્સને કોલ અને SMS માટે એક ખાસ પ્લાન આપવો પડશે, જેના કારણે હવે કરોડો યુઝર્સને સીધો મોટો ફાયદો થવાનો છે. આ ફીચર્સ મિત્રો એવા ગ્રાહકો માટે ખૂબ જ મદદરૂપ થશે જે માત્ર કોલ અને મેસેજનો ઉપયોગ કરે છે, જેને ડેટાની જરૂર જ નથી. એવા લોકોને મિત્રો આનો પ્લાનનો બહુ બેનિફિટ રહેશે. તો હવે નવા નિયમોમાં શું બદલાવ કરવામાં આવ્યા છે, વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી આપીશ. ક્યારે તમને આનો પ્લાનનો લાભ મળવાનો છે, કઈ રીતના રિચાર્જ કરાવવાનો છે, બધી માહિતી તમને આપીશ. મિત્રો નિયમોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ટેલિકોમ કંપનીઓએ યુઝર્સને ઓછામાં ઓછું એક સ્પેશિયલ ટેરિફ વાઉચર આપવું પડશે, જે માત્ર વોઇસ કોલ અને SMS માટે હશે. આ ખાસ પ્લાનની વેલિડિટી 365 દિવસની હશે. મિત્રો 1 વર્ષ માટે આ વેલિડિટી રાખવાની હશે. સ્પેશિયલ રિચાર્જ કૂપનની ટાઈમલાઈન જે અગાઉ 30 દિવસ સુધી હતી તે હવે વધારીને 365 દિવસ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો, ટેલિકોમ કંપનીઓએ કોઈ પણ રકમના સ્પેશિયલ રિચાર્જ વાઉચર જારી કરી શકે છે, પરંતુ તેમણે ઓછામાં ઓછું ₹10નું વાઉચર જારી કરવું જ પડશે. મિત્રો આ પ્લાનથી મિત્રો હવે ગ્રાહકોએ ફક્ત તે જ સેવાઓ માટે પૈસા આપવા પડશે જેનો ઉપયોગ એ કરી રહ્યા છે. અત્યાર સુધી કેવું હતું કે આપણે ડેટા ન જોતા હોય ને તો એ ફરજિયાત આપણને ડેટા વેચવામાં આવતા હતા, તેના પૈસા આપણે વધારે દેવામાં આવતા હતા. મિત્રો આ પ્લાનથી છે ને વરિષ્ઠ નાગરિકો કે જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ જ નથી, અથવા આપણે ઘરમાં બ્રોડબેન્ડ છે અને એમાં નેટ આવે છે ને છતાંય આપણે બધાએ ફેમિલી મેમ્બરનું રિચાર્જ કરવું પડે છે ફરજિયાત ડેટા માટેનું, તો એના માટે બહુ ફાયદો થશે. મિત્રો ટ્રાય આ બેનિફિટ આપણે જે ફીચર ફોન વાપરે છે, જે ચાપુવાળો પહેલાં આવતો, એવા 35 કરોડ યુઝર્સ દેશમાં હાલમાં છે, તો તેના માટે એક મોટી રાહત છે. મિત્રો 23 ડિસેમ્બરે આ આદેશ જાહેર કરવામાં આવેલો હતો, જે ટ્રાઈએ એવું જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીને 1 મહિનાની અંદર તમારે આ નવો પ્લાન લોન્ચ કરવો પડશે. મિત્રો આ પ્લાન આપણને 24 ડિસેમ્બરથી મળવાનો ચાલુ થશે. તો મિત્રો કેવી લાગી આ માહિતી મને કોમેન્ટમાં જણાવો. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને દબાવી દો. થેન્ક યુ ફોર વોચિંગ.